અવલોકન ઉપગ્રહ આ રહેલો છે। ત્યારબાદ 14 એપ્રિલ 2024ના રોજ સમગ્ર ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 133મી। ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે અંગારા A5 સ્પેસ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? તો જવાબ આવશે રશિયા દેશે કર્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક બની છે? તો જવાબ આવશે HDFC બેંક છે। તેમણે લક્ષદ્વીપમાં તાજેતરમાં જ છે તે પોતાની જે શાખા ખોલી છે। ત્યારબાદ તાજેતરમાં જ કયું ભારતીય સ્ટેડિયમ નવી હાઇબ્રિડ પિચ સાથે BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્થળ બન્યું છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમને છે આ માન્યતા મળી છે। ત્યારબાદ IMF મુજબ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો GDP વૃદ્ધિનો અંદાજ શું છે? તો જવાબ આવશે 6.8% GDP ભારતનું રહેશે તેવું મિત્રો IMF દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે કહેવામાં આવેલું છે। ત્યારબાદ તાજેતરમાં જ કરેલી એક જાહેરાત અનુસાર ભારત કયા દેશને છે ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઇલની ડિલિવરી કરશે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ દેશને। ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે નલિન પ્રભાતની। ત્યારબાદ તાજેતરમાં જ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે કિર્ગિસ્તાનમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના કયા રાજ્યમાંથી વાસુકી નાગના છે અવશેષો મળી આવ્યા છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાંથી મળી આવ્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ અવકાશ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત આર્યભટ્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પાવુલુરી સુબ્બારાવને છે સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ ગુજરાતમાં દર વર્ષે કયા સમય દરમિયાન માધવપુર ઘેડનો પ્રસિદ્ધ મેળો ભરાય છે? તો જવાબ આવશે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી। ત્યારબાદ તાજેતરમાં જ ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો ભારતે છે યુવરાજ સિંહને છે નિયુક્ત કર્યા છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ખેલાડી શ્રી સૌરવ ઘોષલે નિવૃત્તિ જાહેર કરી છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે સ્ક્વોશની રમત સાથે તેઓ સંકળાયેલા હતા। ત્યારબાદ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે નોવાક જોકોવિચને મળ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દિનેશ કુમાર ત્રિપાઠીની। ત્યારબાદ તાજેતરમાં કયા દેશે શેનઝોઉ 18 અવકાશયાન લોન્ચ કર્યું હતું? તો જવાબ આવશે ચીન દેશે છે આ લોન્ચ કર્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024ના લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી જે છે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અમિતાભ બચ્ચનને છે સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ દૂરદર્શનનો જે લોગો હતો તેને લાલ રંગથી બદલીને કેવા રંગનો કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કેસરી રંગનો છે કરવામાં આવ્યો હતો। મે 2024ના રોજ ગુજરાતના કેટલામા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 64મા નંબરના જે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં નીચેનામાંથી કોને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલોક શુક્લાને છે તે આ ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે IRDA જે એક સરકારી જાહેર સાહસ રહેલું છે। ત્યારબાદ તાજેતરમાં જ શોમ્પેન જનજાતિએ પ્રથમ વખત
તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો? તો આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગ્રેટ નિકોબારમાં આ જનજાતિ આવેલી છે. ત્યારબાદ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 159માં ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને છે ગ્રીન ઓસ્કર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનને. ત્યારબાદ કયો દેશ 2025 BWF એટલે કે જે બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે છે તેનું જે છે આયોજન કરશે? તો મિત્રો આ આયોજન છે આપણા ભારત દેશમાં થવાનું છે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતની અજરક કલાને છે જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ છે અને ત્યાંની આ મિત્રો પરંપરાગત કાપડની આ હસ્તકલા છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 350 T20 વિકેટ લેનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? એટલે કે T20ના દરેક જે લીગ અને આંતરરાષ્ટ્રીય T20 બધી જ મળીને ઓવરઓલ 350 વિકેટ T20માં લેનાર છે તે ભારતીય પ્રથમ બોલર બન્યો છે યજુર્વેદ ચહલ બન્યો છે, જેમણે T20 ફોર્મેટમાં 350 વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બજાજ ઓટો છે. આ વ્હીકલ છે જે સીએનજી ઉપર ચાલશે તેવું જે લોન્ચ કરવા તૈયાર છે. ત્યારબાદ વર્ષ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો? તો જવાબ આવશે 3જા નંબરનો. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ કવચ એ શું છે? તો જવાબ આવશે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે જેનું નામ કવચ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે? તો જવાબ આવશે સંજય ભલ્લાએ છે આ જે જવાબદારી સંભાળી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોલિન મુન્રોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે કયા દેશના ટીમ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશની જે ટીમ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રાયણી શું છે? તો જવાબ આવશે દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ રહેલી છે. ત્યારબાદ પર્વતારોહક કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યું છે 2023ની સ્થિતિએ? તો જવાબ આવશે 29મી વખત અને તે નેપાળની વતની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે દિલીપ સાંઘાણી ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે જાહેરાત કરી હતી કે તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગનો સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે? તો જવાબ આવશે SBI. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે P. શ્યામ નિખિલ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર કમલા બેનિવાલનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલ તરીકે તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ IPL 2024 વિશે વાત કરીએ તો IPL 2024માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં વિજેતા ટીમ બની છે. ત્યારબાદ આપણે
બીજી માહિતી IPL 2024 વિશે જોઈએ તો રનરઅપ ટીમ કોણ છે, એટલે કે ફાઇનલમાં કઈ ટીમ હારી છે? તો જવાબ આવશે સનરાઇઝર હૈદરાબાદ ફાઇનલમાં મેચ હારી છે. ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ જાહેર થયો છે? તો સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ કેપ કોને મળી છે? તો ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી છે, જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ પર્પલ કેપ કોને મળી છે? તો પર્પલ કેપ હર્ષલ પટેલને મળી છે, જેમણે સૌથી વધારે વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ IPLનું પૂરું નામ પૂછવામાં આવે તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ત્યારબાદ IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2008માં. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટક્યું હતું. તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે ઓમાન દેશ દ્વારા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું જે વિરુપાક્ષનું મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું આ મંદિર રહેલું છે? તો જવાબ આવશે ભગવાન શિવનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો મે 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 1 મહિના માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ આવશે પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં છે હાલમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ માટે ભારતે પણ મિત્રો છે સહાય માટે છે માલ સામાન છે તે આ દેશને મોકલ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે RBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રુદ્રા 2 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO સંસ્થા દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે રાકેશ રંજનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં છે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ત્યારબાદ ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે રશિયાના સહયોગથી. અને મિત્રો આનું જે પ્રોડક્શન છે તે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે છે આનું જે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇબ્રાહિમ રાઈસીનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે ઈરાન દેશના તેઓ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ઝેરવે, તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વિમન્સ સિંગલની વાત કરીએ તો ઇટાલિયન ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ ઇગા સ્વાઇટેકે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે છે તે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC ચર્ચામાં હતું, તો તેનું છે તે કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેજર રાધિકા સેનને. ત્યારબાદ વર્ષ 2024ની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે તે શું હતી?
તો જવાબ આવશે તેમાં પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ તંબાકુ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેરન્સ. તો મિત્રો આ હતી વિશ્વ તમાકુ દિવસની છે 2024ની થીમ હતી. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું હતું. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્યાકુમારીમાં છે આ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSOના કામચલાઉ અંદાજ મુજબ છે વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો જવાબ આવશે મિત્રો 8.2% જેટલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશનલ મંડેલા એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે NIMHANS બેંગલુરુ છે તેમને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 5 જૂનને છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ પૂછવામાં આવે તો લેન્ડ રિસ્ટોરેશન ડિસ્ટ્રિફિકેશન એન્ડ બ્રોડ રિલિશન્સ. આ મિત્રો છે વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતેની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે CFD સોફ્ટવેર વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાણી મંદિર સમાચારમાં હતું તો તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાણી મંદિર છે ગુલમાર્ગ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો જવાબ આવશે 118મા ક્રમ ઉપર IIT બોમ્બે આ રેન્કિંગમાં રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓલેગ કોનોનેન્કો જે વ્યક્તિ છે તે રશિયાનો છે જે 1000 દિવસ છે તે અવકાશમાં વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે PV સિંધુને છે તે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ નાગી અને નકટી વેટલેન્ડને છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને જે સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ બંને સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતના વર્તમાનમાં કુલ કેટલી રામસર સાઇટો છે ભારતમાં? તો 15 જૂન 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 82 જેટલી અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટો છે તે ટોટલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યો છે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઇગા સ્વાઇટેક છે તેમણે વિમન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનામિકા રાજીવ બન્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મી લોકસભાની ચૂંટણીનું આયોજન છે વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે છે સતત કેટલી વખત શપથ લીધા છે? તો જવાબ આવશે સતત 3જી વખત છે તેમણે તાજેતરમાં જ શપથ લીધા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન
તાજેતરમાં જ આર્મી ચીફના વડા તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદીને. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને છે 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 129મું સ્થાન ભારતને મળ્યું છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે મિત્રો આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવતો હોય છે, તેમના દ્વારા આ રિપોર્ટ બહાર પડાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિમઠ કરવામાં આવ્યું છે, તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આ આવેલું છે. ત્યારબાદ 4 રાજ્યોના નવા મુખ્યમંત્રીના નામ જણાવો. તો હાલમાં જ મિત્રો 4 રાજ્યોમાં નવા મુખ્યમંત્રી છે. તો 4 રાજ્યોના નવા મુખ્યમંત્રી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ઓડિશાની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે. અને સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ રહેલા છે, જે નવા 4 મુખ્યમંત્રીઓ રહેલા છે. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીરા પિનાકિન ભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10મા નંબરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો છે આ વખતેની થીમ શું હતી? તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે આ વખતેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો નળાબેટ બનાસકાંઠામાં છે રાજ્ય કક્ષાના છે તે યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું, તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે મિત્રો આ નાલંદા જે યુનિવર્સિટીનું નવું કેમ્પસનું ઉદ્ઘાટન જે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. તો આ બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો આમાં જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં મિત્રો છે આ જે બ્રિજ છે આવેલું છે ચિનાબ રેલ બ્રિજ, ત્યાં મિત્રો છે સફળ પરીક્ષણ છે ભારતીય રેલવે દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો વિનોદ ગણત્રાને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી કે જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે એવી ડીલ છે મિત્રો રશિયાએ કયા દેશ સાથે કરી છે? તો જવાબ આવશે ઉત્તર કોરિયા સાથે. ત્યારબાદ તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી, જેમાં દૂધના બધા ડબ્બા સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમ પર ખાલી જગ્યાએ જીએસટી દર છે તે કરવાનો નિર્ણય કર્યો છે. તો જવાબ આવશે 12% જીએસટી દર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ઇસરોના તાજેતરના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો કે એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે છે તે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાહુલ ગાંધી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે
તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે, જે ભારતમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે યોજવામાં આવી હતી.